અંકલેશ્વર પાલિકા કોણ બનશે પાલિકા ધુરંધર? ભાજપ કોંગ્રેસ બંનેના સત્તાના દાવા વચ્ચે અપક્ષનું જોર જોવા મળ્યું. સાંજે 5 કલાક સુધીમાં 53.42% મતદાન વચ્ચે 6 વાગ્યા સુધીમાં 65% મતદાનનો અંદાજ લગાવી રહ્યો છે. સવારે મતદાન માટે લાઈન જોવા મળી તો બપોરે ગરમીએ મતદાતાને ઘરમાં જ પૂર્યા હતા. સાંજે અંતિમ સમય મતદાન ટકાવારી વધી હતી. વોર્ડ નંબર 8માં સામાન્ય બોલાચાલી થઈ હતી. વોર્ડ નંબર 3માં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા 10 મિનિટ મતદાન અટક્યું હતું. અંકલેશ્વરમાં પાલિકાની ચૂંટણીમાં સત્તાની ધૂરા માટે ભારે ખેંચતાણ રહેશે. ચૂંટણી જંગમાં જ્યાં સવારથી જ મતદાતાએ ઉત્સાહ બતાવી મતદાન કર્યું હતું, જોકે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધ્યું તેમ તેમ મતદાનની ટકાવારી સામે બૂથ પર એકર બેકર મતદાતા જોવા મળ્યા હતા, જેને લઈ તમામ રાજકીય પક્ષોની ચિંતામાં મૂકી દીધા હતા અને બપોરે ફોનના રણકાર સાથે મતદાતાને લાવવા લઈ જવા માટે દોડાદોડ કરતા જોવા મળ્યા હતા. એક તરફ ભાજપ દ્વારા પુનઃ સત્તાનો હુંકાર લગાવ્યો છે તો કોંગ્રેસ દ્વારા પણ સત્તા પરિવર્તન સાથે બેઠક વધવાનો દાવો કરી રહી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારનો જીતનો દાવો કરી રહી છે. જોકે આ વચ્ચે સૌથી વધુ રસપ્રદ બાબત વોર્ડ નંબર 1 અને 3માં જોવા મળી હતી. અહીં ભાજપ સામે અપક્ષની લડાઈએ ચૂંટણીને ભારે રસપ્રદ બનાવી દીધી છે અને અપક્ષો દ્વારા પણ પોતાની જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પાલિકા સાંજે 5 વાગ્યા સુધીમાં વોર્ડ નંબર 1માં 56.73%, વોર્ડ નંબર 2માં 55.58%, વોર્ડ 3માં 50.10%, વોર્ડ નંબર 4માં 57.23%, વોર્ડ નંબર 5 51.86%, વોર્ડ નંબર 6 47.98%, વોર્ડ નંબર 7 49.85%, વોર્ડ નંબર 8 52.11% અને વોર્ડ નંબર 9માં 56.37% મતદાન સાથે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 53.42% મતદાન થયું હતું અને અંતિમ કલાકોમાં મતદાન માટે ધસારો વધતા 65%નો અંદાજ મૂકવામાં આવ્યો છે.